નમસ્કાર ગુજરાત, તમારું સ્વાગત છે હવામાન સમાચારમાં। આજે તારીખ 3 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આજના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો તમે દર્શક મિત્રો આ વાયડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં એક અપર સાયક્લોનિક સિસ્ટમ આવી પહોંચી છે। આ અપર સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અસર પહોંચાડી રહી છે અને જેના કારણે હવે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં નોંધાઈ શકે છે। તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે। તેમજ તમારા નકશામાં જોઈ શકો છો, આ વાયડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે લાઈવ વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ આ તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત, સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ ઘણા બધા વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ પડવાની સંભાવનાઓ આપવામાં આવી છે। તો મિત્રો, હવે વરસાદ અંગેના અહેવાલ પણ આપણે નજર કરીએ તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ આઈએમડી અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો એલર્ટવાળો નકશો છે। તેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમને મિત્રો લાગી રહ્યું હશે કે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ કેમ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ આ આઈએમડી ડિપાર્ટમેન્ટનું આગોતરું અનુમાન છે, જેના કારણે તમે જોઈ શકો તે અનુમાન મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આઈએમડી અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્રની આગાહી અહીં ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે હવામાને એક મોટો પલટો લીધો છે। રાજસ્થાનમાં આવેલી સિસ્ટમના કારણે અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્રના એલર્ટવાળો નકશો ખોટો જાહેર થયો છે, કારણ કે ઘણા બધા વિસ્તારો સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તેમજ હવામાન વિભાગે પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેમાં તમે જોઈ શકો છો રાજ્યમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા અને બનાસકાંઠામાં વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે। તેમજ નદી, નાળા, ડેમોમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર ઉમળી વળી છે। તેમજ ડીસામાં વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણીઓ પણ ભરાયા છે। તેમજ બીજાની વાત કરીએ તો જો આજે આ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો આ એલર્ટવાળું છે આ ઓફિશિયલ હવામાન વિભાગે આપવામાં આવ્યું છે। તેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડી શકે છે। કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ જૂન મહિનામાં આ વખતે સરેરાશ 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। આ છેલ્લા 24 કલાકના આંકડા તમે જોઈ શકો છો। આ તમે જોશો બનાસકાંઠાના વડગામમાં 8.5 ઇંચ સુધીનો જળબંબાકારજન્ય વરસાદ પડી ચૂક્યો છે। મહેસાણાના વિજયપુરમાં 6 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે। આ છેલ્લા 24 કલાકના આંકડા છે। બનાસકાંઠાના પાલનપુરમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમજ સુરતના ઉમરપાડા, સાબરકાંઠાના વિસ્તારોમાં, સુરતના મહુવામાં તેમજ સાબરકાંઠાના વડાલીમાં તેમજ ડાંગના સુબીરમાં આ બધા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલા ભારે વરસાદ પડી ચૂક્યા છે। તેમજ બાકીના તમે વિસ્તાર જોઈ શકો છો, તેમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ છેલ્લા 24 કલાકના આંકડા છે। તો મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં ચોમાસું શરૂ થતાની સાથે મેઘ કહેર જોવા મળ્યું છે। ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગમરોળિયા બાદ હવે બનાસકાંઠાનો વારો આવી ગયો છે। છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બનાસકાંઠાના વડગામમાં 8.5 ઇંચ જેટલો વરસાદ, તેમજ પાલનપુરમાં પણ 6 ઇંચ વરસાદ, દાંતીવાડામાં 6 ઇંચ વરસાદે મેઘ કહેર સર્જી છે।
તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વાયંડીના વેધર મોડલ પ્રમાણે તમને સમજાવું તો મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદની આગાહીની વાત કરીએ તમામ તાલુકાનું નામ સાથે વરસાદની આગાહી તમને જણાવીશ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અલંગ, મહુવા, ઉના, વેરાવળ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી સાઈડના વિસ્તારો, ભાવનગર, બોટાદ સાઈડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ તરફ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો લાલપુર, કાલાવડ, જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા, સિસલીમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે કારણ કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં પ્રવેશ કર્યું છે. મોરબી, કુડા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, બરવાળા, રાણપુર સાઈડના વિસ્તારો, અલંગ સાઈડના વિસ્તારો, અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. અને આ તરફ કચ્છની વાત કરીએ તો કચ્છમાં તમે જોઈ શકો છો આ વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ, ભુજ, માંડવી, રાપર સાઈડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ખાવડા, લખપત, નળિયાના આ જે કચ્છના વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તેમજ આ તરફ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો રાજસ્થાનમાં આવેલી સિસ્ટમ સૌથી વધુ અસર આ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કરી રહી છે. તેમજ તમે જોઈ શકો છો આમાં વાત કરીએ તો પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ ડુંગરપુર, મહેસાણા, સુઈગામ સાઈડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સાઈડના વિસ્તારો, દાહોદ સાઈડના વિસ્તારો, સલામ સાઈડના વિસ્તારો તેમજ આ તરફ તમે જોઈ શકો વડોદરા આ તરફ નાંદુબાર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કપડવંજ તેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગુજરાતના આજે ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો તેવો જ વરસાદ નોંધાઈ શકે છે. તો મિત્રો રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને હવામાન સાફ થતું જોવા મળશે, પરંતુ છે આગામી થોડા કલાકો અતિ ભારે ગુજરાત માટે રહી શકે છે. તેમજ તમે જોઈ શકો રાત્રિના સમયે આ તમે નકશામાં જોઈ શકો તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ આપણે આગળ 4 તારીખની વાત કરીએ, કાલના દિવસની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કાલના દિવસે પણ સામાન્યથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે. અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી આ સિસ્ટમ તમે જોઈ શકો છો આ તમે બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાત તરફ ફૂલ ગતિએ આગળ વધી રહી છે. તો મિત્રો આગામી તમે જોઈ શકો છો કે આજના 24 કલાકમાં અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા આજના હવામાન અંગેના સમાચાર. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમે કયા ગામમાંથી અને કયા તાલુકામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તેનો જવાબ આપવા વિનંતી. તો ધન્યવાદ.